બીજી વાર આવી ભૂલ નહીં કરતો. એ યોગિતા, તારે કંકુને ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે ને? મારી પાસે એક બીજો મસ્ત આઈડિયા છે. રાજ, રાજ તું બીજું કંઈ નહીં કરતો. આઈડિયા તો સાંભળ. અરે તો ટેન્શન નહીં લે. ઘરમાં એવો બોમ્બ ફૂટશે ને કે કંકુના ફૂરચે ફૂરચા ઉડી જશે. પ્લીઝ રાજ, તું બીજું કંઈ નહીં કર, વધારાનું કંઈ નહીં કર. તું ચિંતા નહીં કર, બધું સંભાળી લઈશ. ચલો મને કામ પતાવવા દે. રાજ 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 તું શું કરવાનું છે તું મને કહે તો ખરા. રાજ, કેટલા વર્ષે વઢવાણ આવે યાદ આવે છે કંઈ? વઢવાણનું કશું યાદ કરવા જેવું નથી. ન ઈચ્છો તો પણ આંખોની સામે આવી જાય એનું જ નામ છે યાદ. હા યોગિતા, બધું આપણા પ્લાન મુજબ જ ચાલી રહ્યું છે. તમે લોકો અહીંયા આવો એટલે આપણો લાસ્ટ સ્ટેજ પૂરો. આ યોગિતા આઈ થિંક ફોનમાં છે. લેટ મી ટ્રાય. ભાભીનો ફોન? એને ડાઉટ તો નથી ગયો ને? મારો ડાઉટ સાચો પડ્યો. પણ એ આટલી લાંબી વાત કરી છે કોની સાથે? ભાભીને મારા પર શંકા આવી લાગે છે. યોગિતા સંભાળ છે. જ્યાં સુધી આપણો પ્લાન પૂરો ન થાય ને ત્યાં સુધી બને ડાઉટ ન જવો જોઈએ. તું ટેન્શન નહીં લે, હું અહીંયા બધું જ સંભાળું છું. તું ત્યાં ફોકસ કર. આ વખતે આ તક તો ગુમાવી જ નથી. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. આ બધી લપ પડતી મૂક. હું કહું છું ને, સંગમ બહુ સારો છોકરો છે. આપણી રૂશ્રી એની સાથે એકદમ ખુશ રહેશે. તમે 2 મિનિટ શાંતિ રાખો ને. ગુરુજી, વિરાજ, સોરી ગુરુજી, એકચ્યુઅલી એમને મીટિંગમાં મોડું થાય છે ને એટલે થોડા અકળાયેલા છે. સમય અને સ્થળને ભૂલનારી અકળામણ એમની સ્વભાવગત ઓળખાણ છે. ગુરુજી, આ મારી દીકરી અનુશ્રીની કુંડલી છે અને આ જે છોકરાનું માગું આવ્યું છે એની કુંડલી છે. છોકરાનું નામ સંગમ છે. મારે ખાલી એટલું જ જાણવું છે કે મારી દીકરી એની સાથે ખુશ તો રહેશે ને? દીકરીનું ભાગ્ય મને આપો.